ઉનાળા તો બાજારે વસ્તી બધી ઉગી ગઈ અને વળી અત્યારે રૂ પડે છે રૂ હેતરોમાં. અરે પેલા એરંડાનો કોટકા સાહેબ દેવી જા. તમે જોવો તો આ અંબારામ છે ને ખરેખર આમ ભગવાન જેવા ઉમાસ છે. જોવો તો એક કી છે ને એ પ્રમાણે પાછો મેં આવા છે અને એ તારીખ બોલે ને તારીખ આયા છે પાછો. અંબારામ ખરેખર શેઠ પોકેલા છે એ આમ તો ભગવાન જેવા માનવા પડે આપણે. શું કેવું? આજે ભગવાન છે એટલે તો તારે આ પોખું છે. એ તારીખ કે છે આ તારીખ મેં આપવાનો છે તો થોડા મેં આવેલો છે. ભાઈ હજી લગા તો જોવો મારા ઢોરા વાળાની સાજ નહીં નાખી તો મારે કોઈ વાંચવા ગયું નહીં. અને જોવાના ગમેનો ભરાઈ જશે ગમાનો. હા મારે આ પાણી ભરેલું છે સતી સારે ઢોરા હું વાટી કે મેનું અને અમારા તો ભાઈ તાન હું લેવા નીકળી તાને. હા બધા મોડાથી કદી વાટી નાખી તાનો પછી આયો છે તે આયો તાનો હું હતો સર. આપણે હાથમાં છો હોય તો અને અંબાલાલ ના હાથમાં છો હો. ના અંબાલાલ તો કિસે પણ થાય છે પણ મને હાથમાં નહીં એમ કેવું. ભલા કશું હોતું ને અંબા તો તાણું કરીએ કેવો. હા તો તારે ખેડા એડવાન્સ કરું ખેંચાવું છે. જો મારા તો સારા એડવાન્સ બોલે જેવા કરે દાંતણ એવું લઈને આવું જ પડે. ખબરો કે હા આ વરસાદના વાતાવરણમાં ક્યાં હેડ્યા? હું જઉં છું ખેતરમાં જોતો ખરો કેટલો વરસાદ જોતો ખરી. હા વરસાદ ત્રણ દાવથી વરસાદ ભૂસ પાડે છે. એ તો છે પણ મોડા થશો ને કોનમાં કુમડા તો નોખી જવું. કશું નહીં એ તો કઈ બીમાર ના થાય આપણે ખેડૂત માણસ બીમારી હની વળી. એ વાત છે. હા આપણે કાયમ જિંદગીમાં વરસાદમાં જ રહેવાનું છે આખી જિંદગી. તો આ વરસાદ ક્યારે બંધ થવાનો હવે? હા આ તો ના રહે તો અંબાલાલની આગાહી છે ખોદા ના પોત દારૂ આગાહી છે. તો રોજ તારીખ સુધી આવશે વરસાદ. ખબર હું જઉં છું સાપરે હા ખબર તું શાંતિ રૂપાળું ફર્સ્ટ ક્લાસ જમવાનું બની લઈને આ તો વાંધો નહીં. ખબર અને સાપરે આરામ કરું છું જઈ ત્યાં અત્યારે ખેતીનું કામ આપણે થવાનું નહીં કારણ આવા વાતાવરણ ખેતી થાય. હા એ તો વાંધો નહીં પણ વરસાદમાં પલળતા નહીં બસ હું એટલું જ. સાપરું છે સાપરે હોઈ જવાનું આપણે જે ઢોર બધો ગાયો બધી ભેંસો બધી એમની હાથમણી થશે અને આપણે સાપરે આરામે થશે. હા તો વાંધો નહીં જાઓ તમે તારે હું રોટીને રાખો. અને હારું ટિફિન મસ્ત બનાવી લઈને આવ્યો આમ કેવું આમ ઠંડા વાતાવરણમાં કેવું ખાવાની મજા આમ ભરેલો પેલો રીંગણ આવે ને રોટલીને બનાવી લઈને આવ્યો. તમે આમ જજો થોડાક આમ હજી જોજો. ખાસ શોખીન તો એટલા ને એટલા ખાવાનું શોખીન. તો પહેલાથી શોખીન છું. કોઈ વરસાદ પડી ગયો છે કોઈ વરસાદ પડી ગયો છે જબરજસ્ત. અને ઓહો આ નિયતભાઈ તો ઊંઘી રહ્યા છે અરે મને પેલો થવા દે તો ઊંઘી રહ્યા છે તે નિયતભાઈ એ નિયતભાઈ હા આવો તમે જ આવો જબરજસ્ત ઊંઘાઈ છે તમને તો. શું કામ ના ઊંઘું હું? તમને તો ઊંઘો આવો પણ આમાં તો આવું ઊંઘો આવતી નહીં. ના જ આવે ને તમને તો કેમ કે મારા પેલા પૂરા ખરા ને ઢોરણ નાખવાના એ પડી ગયા અને હું છેલ્લે પડી ગયો. પણ મારા તો કોઈ ચિંતા નહીં. હું મારી સેફટી કરીને કમ્પ્લેટ બેઠો છું એટલે મને કોઈ ચિંતા નહીં મારે. એટલે સેફટી કઈ બેઠા તમને ખબર હતી? હા હા તારે મને જોન ના કરીએ તમને હું જોર કરવાની મો કેમ? તારે પણ તમે એટલું બધું ભણેલા હતા તમે એટલું બધું ઓછો છો અને સાપો ઓછો છો પણ મને જ કહેવું પડે કે આખી જગત જોણે છે આમાં ભણેલાનું ના ભણેલાનું સવાલ નહીં અભણે જોણે છે આ બધું તો. અને હું જોનતો હોત તો સારું જ હતું તો. બસ તમને ખાલી પાવડા કૂટવાના અને આ ઉકેરા કરવાના આવું જ આવડે બીજું કઈ હું જ નહીં પડતી આગળ. ત્યાં શું કરવાનું કયો? એ તો આપણે ખેતી કરીએ પણ ચારે બાજુ ધોન રાખવી પડે આપણે અને આપણી ધોન રાખીને આપણે હેડવું પડે. આ જોન ના રહી એટલે જ બધું પેલું પલાય નહીં હું. તાન તમે તમારી રીતે હેડો તો પછી કુકુ કરે તાન કયો. પણ નિયતભાઈ હા તમે આમ ગોળ ગોળ હું કૂટો છો એ મને ક્યાં કે? એટલે ગોળ ગોળ સબ નહીં આમાં જો ટીવી માં પેપર માં હા મોબાઈલ માં અંબાલાલે આગાહી આપી છે 31 તારીખ સુધી ચેતતા રહેજો પણ તમે ફોન ના રાખો એમાં કોક શું કરે? ઓ ચાલી એ તો મને ખબર હતી તારે. તારે તો પછી આપણે ધોન ના રાખવી પડે કે ખબર હતી આપણને તો આપણે એટલી તો ધોન રાખવી પડે ને તો અંબાલાલે આગાહી અંબાલાલની એટલી હોશિયારી છે એટલી ચાલાકી છે કે મારા ખેડૂતો હેરાન ના થાય અને દુઃખી ના થાય તકલીફ ના પડે અને એમનું વાવેતર ના બગડે એટલે તમને આગાહી આલી છે. કાન એ તો મને ખબર જ હતી પણ અમને આવું તો નહીં થાય આ બધું. એમને આગાહી આલી તો આપણે ખેતી જવું પડે ને પછી. પણ આ ચેતા ના એટલે બધું બગડી ગયું. જો હું કેટલો હજી જો સાપુ બોધી દીધું કમ્પ્લીટ કરી દીધું જો મારા ઢોર રોકાની તકલીફ ના પડે
કેવું કરી દીધી વ્યવસ્થા એમાં તાર તમે શાંતિથી ઊંઘી રહ્યા હતા. હા એમાં મને ઊંઘ નહીં આવતી. મને ના આવે વાત સાચી છે. શું વરસાદ આવે છે? શું વરસાદ આવે છે? અરે ના દે બનાવે તમે કોઈ છો ઠીક? અજા મુરા મુરા આઈ બેઠો તું તયા. બેહો બેહો. બેહો. દિનેશભાઈ, હા. તમે હવે સલપત્રાવાળું સાપડું બનાવ્યું? મને જે સાપડું બની ગયા આપણને તો ખબર હતી. હા મને તો બધી ખબર જ હતી પણ જેને નહીં પડી ને ખબર એ તો હેરાન થાય છે જ. તો તો ખરા. હા, જુઓ તો ખરા તો જોજો, જીવ મૂકવાની જગ્યા નહીં અરે આપણે તો બધું પૂરા પૂરા બધું ઓરેન્જ થઈ ગયું છે. હા. અને તારે તો જે ઢોલ છે કમ્પ્લીટ શાંતિથી હા, બેઠો છે. બેઠો ને બિચારા, હા. ના બનાવ્યું તો તારે પલટ તો હોત, તારે બેઠાઈ ના હોત બે જણા. હારું કર્યું તમે જેથી જગ્યા પડે પણ આવતા આવજો. તમારા પેલું જો ના બનાવું તો મારું નામ જોમલો નહીં. આવો પણ લે પડો પણ લે પડો. ડાયમંડ શું હોય છે તે તપસ્યો? ઓહો, તમે તેને જણાવવા બેઠા છો હા. દિનેશભાઈ, આજા તો ઘેર જતો હતો ને? આજા ક્યાં જતો તો? મને વરસાદ તો જો કે વરસાદ પડે છે પણ એ જે પાછો વળી ગયો દિનેશભાઈને ચાપડા મારી જઈ ગયો. આ મુયા ઘેર જતો તો પલળી જતો પટી પટી સાપડું કીધું સાથે ફેરી તો મોય દિનેશભાઈ તો સારું કરતો એવા કરી સાથે રાયવાલ, હા પહેલા હું કેતી ગયો છું હાલો તમને અગાઉ છે સારું કર્યું કારણ કે હું તો હું છે ઘરે ને ઘરે મોબાઈલ જોઉં ટીવી જોઉં કાપો હોય તો મને બધી ખબર પડી જાય મુયા ભાઈ જોતો તો મારો થયો વચમાં તો મોબાઈલ બગડ્યો કા એટલે જોવાનો મેળ આવ્યો નહીં ના અંબાળો ખરા હોય આગાજી કરી હતી તો ખબર પડી નહીં દિવાળી જો વાત કરી છે તો અંબાલાલે તો ફૂલ જાહેરાત કરી હતી પેલા ચેતજો ખેડૂતો ચેતજો 31 તારીખે ઉડી વરસાદ છે ભાઈ બાપા સાચી વાત છે સાચી વાત છે તમારે કઈ સાચી વાત છે હા રાઈમન આના જો આપણે કહી રહ્યા છીએ અને આના સુધરી જશે એટલે આપણે પોર આવતા તું જો છે વડા પેલા તો સાપડું ના બનાવે તા રાઈમન ના જો મારું નામ ના અને આ પૂછો હું કેવું તા અરે હવે તો એ ભોળાજી દેવાય સાપો બનાવી દીધો આપણે નહીં બનાવ્યો આપણે પોર બનાવ્યો છે બીજું શું હતું શકે પણ હાલ તો પધરો છે કોની વાત પર હાલ તો પધરો આ પલળે છે હાલ તો છે ને વલાસા સોમાજી એટલે તમારે કહેવાથી છે મને ખબર પડી જાય છે હા, તમે તો કોઈ સિમેન્ટના થોભલા ઉભા કર્યા છો પણ અમે તો જોજો કે મોટી મોટી ગટરોમાંથી પોર બોલ હા ગડરો નહીં તું તારો ધાબો ભરીને 2 માળનો મકાન બનાવજે પણ 4 દાડા પછી અંબાલાલે આગાહી આલી હવે તો શું કરશો હે એ વિચાર એટલે એ વખત ચેતી જજો પાછા હાલો છો ભાઈ આ સાચી વાત તો એ વાત ઈવન જે લાખ રૂપિયાની છે આ માટે સાદો એકલો કોણ લાવવાનું કરો તે ખબર પડી કો સાચી વાત છે પૂરે તારી કેવી વાત સાચી વાત છે મારા ઘેર તો સાપો આવે છે રોજ એટલે ખબર પડી જાય આગલે દાડા આ તો અંબાલાલ સીધા તમને ચેતવે છે અને જે દાળ નહીં હોય ને એટલે એમની યાદ બહુ આવશે ખરેખર દિનેશભાઈ અંબાલાલ છે ભગવાન જેવો માણસ હા છે. એ કી છે ને એ બધું થાય છે થાય છે. સાચી વાત છે સાચી વાત. તમારા આગળ આવે તો આપણે ચાર દાળ ફેર હોય તો આવે જ ને હા. તો તાટપત્ર નવી લાવી દઈએ હા, હા. અને સાપડું બની દઈએ જોવાને વાત સાચી છે અને આવી રીતે ચેતતા રહેજો કહી દો મિત્રોને જય માતાજી મિત્રો ગમે તે પડ્યા અંબાલાલની અગાઈ તો એક બધી હાસી જ પડે છે હા પડ્યા તમે ગમે તે પડ્યા શેકતા ને ગમે તે પણ વરસાદની અગાઈ હોય ને એના પહેલા સાપડું બનાવી દેજો અને તમે તે પણ અમારા 2 ક્ષેત્રો ને તમે ના ના છેતરાતા. તમે લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ નકર હમણાં જેવી દશા તમારી આવશે જય માતાજી. જય માતાજી